બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ બારસ, મૌન મહિમાની વાર્તા વિશે. અવંતી નગરીમાં 4 વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. તપ જપ વ્રતમાં સૌથી આગળ રહે, મહિનાના ઉપવાસ કરે, 5 વર્ષના ધારણા પારણા કરે. એમ કરતા એ 70 વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા દુબળી થઈ ગઈ હતી. અશક્તિ એટલી આવી ગઈ હતી કે લાકડીના ટેકે માંડ 5 ડગલા ચાલી શકતો હતો. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો, પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે. શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહીં. છતાંય બ્રાહ્મણે હિંમત કરી મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો. તે થાક ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી વાર્તા સાંભળીને પાછો ફેર્યો. ઘેર આવતા બપોર રોંઢા થઈ ગયા હતા. પાણી પીવાના હોશ રહી નહોતી. સીધો પડ્યો પથારીમાં. થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા. પ્રભુ બોલ્યા, હે ભક્ત, તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તૂટવા ન દીધો. તેથી હું ઘણો પ્રસન્ન થયો છું. પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે, તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ? તારું વ્રત તૂટશે, તારો સંકલ્પ તૂટશે. તેથી તું દોષમાં પડીશ. હે વત્સ, તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ના તૂટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે. માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થયે પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી. આયુષ્ય પૂર્ણ થતા બ્રાહ્મણ સહદેહે ગોલોકમાં ગયો. આમ એકટાણા કરવા છતાં મૌન વ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌન વ્રતના ફળથી ઇન્દ્ર રાજાએ વૃતાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ન બોલ્યામાં 9 ગુણ, બોલીએ બગડી જાય. મૌનતણો મહિમા ઘણો, પુરુષોત્તમ પ્રસન્ન થાય. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા
મૌનવતી બ્રાહ્મણને ફેડ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ બારસ, મૌન મહિમાની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.